તો હેલો ફ્રેન્ડ્સ અને માસ્ટરના સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. હવે તમને જોઈને ખબર પડી જ ગઈ હશે કે આ વિડીયો શેનો છે. હવે દર વખતે દર સેમમાં માસ્ટર અને બેચલર એક્સટર્નલ એડમિશન છે એ ચાલુ થાય છે ત્યારે આપણો વિડીયો આવી જ જાય. તો આ વખતે પણ બેચલર એટલે કે બીએ અને બીકોમ અને માસ્ટર એટલે કે એમએ અને એમકોમ માં ફોર્મ છે એ કઈ રીતે ભરવાનું, બીએ બીકોમ માં સેમેસ્ટર 6 અને એમએ અને એમકોમ માં સેમેસ્ટર 4 માં ફોર્મ કઈ રીતે ભરવાનું અને પરીક્ષાની ફી છે એ કઈ રીતે ભરવાની, અને આ વર્ષે આ સેમમાં છેલ્લા સેમ છે એટલા માટે ડિગ્રીની ફી પણ અત્યારે ફરજિયાત ભરવાની છે. બરાબર, તો ડિગ્રીની ફી ને આ બધી વસ્તુ કઈ રીતે ભરવી, તો આ બધી જ વસ્તુ છે એ તમને આ વિડીયોમાં ખબર પડશે. તો પહેલેથી લઈને છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો. તો સૌથી પહેલા અહીંયા છે તમારે કોઈ પણ બ્રાઉઝરમાં આવી જવાનું છે. હું ક્રોમ બ્રાઉઝર લઉં છું. ચાલો, સૌથી પહેલા તો ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે. અહીંયા લખવાનું છે exam.saurashtrauniversity.edu. બરાબર, તો અહીંયા જો આ પહેલી વેબસાઇટ છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે આપણને કંઈક ઇન્ટરફેસ દેખાશે. હવે અહીંયા છે ઇન્ટરફેસ દેખાશે, એમાં અહીંયા લખેલું છે BA સેમ 6, બીકોમ સેમ 6 અને MA 4 અને MCOM 4 બાહ્ય પરીક્ષાના ફોર્મ ભરવા અંગેનો પરિપત્ર. તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે આપણને કંઈક મોડિફાઈડ થયેલો પરિપત્ર છે એ આપણને દેખાશે. સૌથી પહેલા તો અહીંયા નીચે આપણને આપેલું છે પરીક્ષાનું નામ છે, સેમેસ્ટર ક્યાં છે એ આપેલું છે. પછી પરીક્ષા ફોર્મની ઓનલાઈન એન્ટ્રી કરવાનો રેગ્યુલર ફી સાથેનો સમયગાળો, અને લેટ તમારે જો કદાચ ને રેગ્યુલર સમયગાળામાં તમારે આ ફોર્મ ન ભરી શકો કોઈ પણ કારણોસર તો લેટ ફી તમારે કેટલી ભરવાની એ બધી જ વસ્તુ છે આમાં આપણને આપેલી છે. અને કેટલા ટાઈમથી કેટલા ટાઈમ સુધીમાં આ બધી વસ્તુ છે એ આ વિડીયોમાં આપેલી છે. કેટલા રૂપિયા ભરવાના છે એ પણ આપણને આપેલું છે. તો ચાલો જોઈએ ક્રમશર. સૌથી પહેલા છે આપણને અહીંયા બીએ આપેલું છે, બીએ સેમ 6 20/2 એટલે કે 20 ફેબ્રુઆરી થી લઈ અને 28 ફેબ્રુઆરી સુધી આ ફોર્મ ભરી શકાશે. અને લેટ ફીમાં જો તમારે ભરવું હોય તો તમે ભૂલી ગયા હોય તો ક્યારથી, તો કે 2-3 એટલે કે 2 માર્ચ થી લઈ અને 3 માર્ચ, એક જ 2 જ દીનો ટાઈમ છે લેટ ફીનો પણ એ ધ્યાન રાખજો. ટોટલ કેટલા રૂપિયા? 535 રૂપિયા. એના પછી હવે જો તમે લેટ ફી ભરો છો તો 535 તો છે જ, પ્લસ 500 છે એ લેટ ફીના તમારે ભરવાના થશે. પછી બીકોમ છે એમાં પણ સેમ ટુ સેમ. પછી એમએ એટલે કે બધાય વિષય એમાં પણ સેમ ટુ સેમ છે, 20/2 થી લઈ અને 28/2 સુધી. અને છેલ્લું એમકોમ, એમાં પણ સેમેસ્ટર 4 20/2 થી લઈ અને 28/2 સુધી. ટોટલ કેટલા રૂપિયા? 935 રૂપિયા. જો બેચલર ડિગ્રીમાં તમારે 535 ભરવાના છે અને માસ્ટર ડિગ્રીમાં તમે 935 રૂપિયા ભરવાના છે. પ્લસ હજી આ તમે ફોર્મ હમણાં ભરતા કઈ રીતે ફોર્મ ભરવું એ બધી જ રીતે હમણાં આપણને ખબર પડી જશે. આગળ કઈ વેબસાઇટમાં કેવી રીતે ફોર્મ ભરવાનું અને એમાં કયા વિષય સિલેક્ટ કરવાના બધી વસ્તુની ખબર પડશે. નીચે આપણને અહીંયા લખેલું છે કે વિદ્યાર્થીઓએ તેમના લોગિનમાંથી ઓનલાઈન પરીક્ષા ફોર્મ અને નિયત ફી ભરવાની રહેશે, જેની ખાસ નોંધ લેવી. અને ઉપરોક્ત પરીક્ષાની તારીખ છે અંદાજિત 30 માર્ચ. હવે આપણી બીએ બીકોમ એમએ એમકોમ ની પરીક્ષાની તારીખ છે એ પણ આપણને આમાં આપી દીધી છે કે 30 માર્ચ થી તમારી પરીક્ષા છે એ ચાલુ થશે. બરાબર, તો આ રીતે આખું આપણને પરિપત્ર છે એ અહીંયા દેખાડવામાં આવ્યો છે. ત્યારબાદ હવે આપણે છે એ ઓનલાઈન ફોર્મ છે એ કઈ રીતે ભરવું એ આપણે અહીંયા આખું ફોર્મ છે એ કઈ રીતે ફિલઅપ કરવું એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા તો તમારે કોઈ પણ બ્રાઉઝરમાં આવી જવાનું છે. હું ક્રોમ બ્રાઉઝરમાં આવી જાઉં છું. બરાબર, તો અહીંયા ક્રોમ બ્રાઉઝર ઉપર તમારે સિલેક્ટ કરવાનું છે. પછી અહીંયા લખવાનું છે exam.saurashtrauniversity.edu. એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે હમણાં આપણે પેજ ખોલ્યું હતું એવી રીતે ઇન્ટરફેસ દેખાશે. બરાબર, પછી અહીંયા જો નીચે આવી રીતે જનરલ ઇન્ફોર્મેશન આપેલી હશે, એમાં BA 6 બીકોમ 6 MA 4 MCOM 4 આ ગાઈડલાઈન છે એ આપણને પરિપત્ર લાગુ પડશે. હવે અહીંયા બાજુમાં લોગિન આપેલું છે, અહીંયા યુઝર નેમ મેલ કે કાંઈ પણ વસ્તુ તમે એનાથી તમે લોગિન કરી અને તમે આવી રીતના પાસવર્ડ નાખશો અને નીચે તે કેપ્ચા આપેલો છે એ કેપ્ચા છે એ ફિલ કરશો અને
તમે સાઇન ઇન બટન ઉપર છે એ તમે ક્લિક કરશો એટલે આ રીતે આખે આખું પેજ છે એ લોગિન થઈ જશે. આ રીતે કંઈક આપણને ઇન્ટરફેસ દેખાશે. બરાબર, આખે આખી આપણી પ્રોફાઇલ ખુલશે. પછી અહીંયા સાઈડમાં આપણને કીધેલું છે કે એક્ઝામ ફોર્મ વિથ સબ્જેક્ટ, તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે જો પેલું, બીજું, ત્રીજું આ ત્રણ સેમ નું ભરાઈ ગયું હતું. બરાબર, તો અત્યારે ચોથા સેમમાં માસ્ટર એક્સટર્નલ સેમ ફોર માર્ચ 2026 એક્સટર્નલ રેગ્યુલર પેન્ડિંગ એવી રીતના આપેલું છે અને 4/3 સુધી ફોર્મ ભરવાનું છે. તો સબ્જેક્ટ સિલેક્શન એક્ઝામ ફોર્મ એના ઉપર આપણે શું કરવાનું છે, ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે છે એ આપણને ઇન્ટરફેસ દેખાશે. જો આ રીતે ઇન્ટરફેસ દેખાશે. હવે આમાં લાલ ફૂદડી છે એ બધી ઇન્ફોર્મેશન છે, એ બધી માહિતી તમારે ફરજિયાત ભરવાની રહેશે. ડિસ્ટ્રિક્ટ છે, કન્ટ્રી છે, વિલેજ છે, એડ્રેસ છે, પિનકોડ નંબર છે, સામે સ્ટેટ, તાલુકા અને જિલ્લો બધી વસ્તુ નાખી અને અહીંયા તમારે આઈ કન્ફર્મ ઉપર ટિક કરવાનું રહેશે. અને ત્યારબાદ એપ્લાઇડ પ્રોગ્રામ સબ્જેક્ટ, બધા સબ્જેક્ટ છે એ ફરજિયાત તમારે શું કરવાના રહેશે, ફિલઅપ કરવાના રહેશે. અહીંયા જો સૌથી પહેલા ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ એન્ડ મેનેજર છે, પછી છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, એના પછી આપણને નીચે આપેલું છે એડવાન્સ્ડ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ, એમાં પણ ક્લિક કરવાનો રહેશે. બરાબર, ત્યાર પછી આપણને ચોથો સબ્જેક્ટ આપેલો છે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ. બરાબર, એમાં પર ક્લિક કરવાનું રહેશે. અને છેલ્લું છે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ, આના ઉપર પણ આપણે ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતે 5 સબ્જેક્ટ છે એ આપણે સિલેક્ટ કરવાના છે. 5 સબ્જેક્ટ સિલેક્ટ થઈ ગયા બાદ અહીંયા ટિક માર્ક કરી અને સેવ એન્ડ કન્ફર્મ ઉપર છે એ આપણે શું કરવાનું રહેશે, ક્લિક કરવાનું રહેશે. તો આ રહ્યું સેવ એન્ડ કન્ફર્મ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે જો ઓકે એક્ઝામ ફોર્મ ફાઇલ સક્સેસફુલી એવું લખેલું આવી ગયું. ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જો આવી રીતે પાછું આવી જશે. બરાબર, હવે પાછું છે એ તમારે અહીંયા સબ્જેક્ટ સિલેક્શન ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ તમે છે યાની પેમેન્ટ તો આપણે કરવું જ પડશે ફરજિયાત. બરાબર, તો સબ્જેક્ટ છે આવી રીતના જોઈ સબ્જેક્ટ બરાબર છે કે નહીં અને નીચે અહીંયા તમે સેવ એન્ડ પે ઉપર આપણે શું કરવાનું રહેશે, ક્લિક કરવાનું રહેશે. ઓકે, આઈ કન્ફર્મ ધેટ માય એડ્રેસ મેન્શન અબવ ઇઝ ઓકે, અહીંયા છે એ ટિક માર્ક કરવાનું બાકી રહી ગયું હતું. ટિક માર્ક ચાલો કરી લઈ અને પછી સેવ એન્ડ પે ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ચાલો સેવ એન્ડ પે ઉપર ક્લિક કરો એટલે આ રીતે આપણને આખે આખું પેમેન્ટ મેથડ દેખાડશે કે ભાઈ તમારે કઈ રીતે પેમેન્ટ કરવા છે. 935 રૂપિયા તો અહીંયા ઓનલાઈન પેમેન્ટ જ છે તો પેમેન્ટ ઉપર આપણે શું કરવાનું રહેશે, ક્લિક કરવાનું રહેશે. ચાલો પેમેન્ટ ઉપર ક્લિક કરશી એટલે આ રીતે આપણી પૂરેપૂરી બધી વસ્તુ છે, બધી ડિટેલ છે અહીંયા આપણને આપણું નામ દેખાશે, પછી સરનામું, મોબાઈલ નંબર, બધી જ વસ્તુ સામે છે એ આપણને ઓર્ડર ડિટેલ દેખાડશે કે કેટલા રૂપિયા ભરવાના છે. પછી તમે અહીંયા નીચે આવશો એટલે કઈ રીતે પેમેન્ટ કરવું, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે યુપીઆઈ, તો આપણે યુપીઆઈ ઉપર ક્લિક કરશી અને જનરેટ ક્યુઆર ઉપર તમે ક્લિક કરશો અને તમારે કોઈ પણ જનરેટ ક્યુઆર છે, આ ક્યુઆર કોડ છે એ તમારા કોઈ પણ એપ્લિકેશનમાં છે એ તમે શું કરવાનું છે, સ્કેન કરી અને પેમેન્ટ કરશો એટલે આ રીતે ડાયરેક્ટ ઓટોમેટિક છે તમે ઓટીપી નાખશો અથવા તો જે કાંઈ પણ તમારો પાસવર્ડ રાખ્યો હોય એ નાખશો એટલે શું થઈ જશે, પેમેન્ટ થઈ જશે. આવી રીતે પેમેન્ટ થઈ ગયું. હવે આનો તમે છે એ તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો આવી રીતના સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો છો. ચાલો આપણે અહીંયા સ્ક્રીનશોટ પાડી લીધો છે. હવે અહીંયા ઓકે બટન ઉપર છે એ આપણે પાછું ક્લિક કરવાનું રહેશે. ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને આવી જ રીતે હજી એકવાર જોઈ લઈએ કે ભાઈ બધું કન્ફર્મ થઈ ગયું. તો કે આ વખતે આપણને પે ડિગ્રી ફી એટલે ડિગ્રીની ફી પણ આપણને ભરવાની કહે છે. તો ડિગ્રી ફી ઉપર છે એ આપણે સિલેક્ટ કરશી એટલે આપણને પૂછે છે કે ભાઈ તમે આ ડિગ્રીની ફી ભરવા માટે શ્યોર છો, તો આપણે હા પાડી દીધી. તો પછી આપણને 200 રૂપિયા પાછું પેમેન્ટ કરવાનું કીધું છે. તો 200 રૂપિયા છે એ આપણે સેમ ટુ સેમ અગાઉ જે ફોર્મ ભર્યું, અગાઉ જે પેમેન્ટ કર્યું એવી જ રીતે એ જ પેમેન્ટ મેથડથી આપણે ફોર્મ આ 200 રૂપિયા છે એ ભરી દેવાના રહેશે. આપણે આમાં પણ યુપીઆઈથી જ આપણે શું કરવાનું રહેશે, બધી તમારી ડિટેલ છે, બિલિંગ ડિટેલ, બિલિંગ ઇન્ફોર્મેશન એ બધી છે કે અહીંયા શું કરી લેવાની, ચેક કરી લેવાની. એ બધી ચેક થઈ ગયા બાદ અહીંયા 200 રૂપિયા છે એ આપણે યુપીઆઈ થ્રુ આપણે ક્યુઆર કોડ સ્કેન કરી અને આપણે ભરી દેશું. તો આ રીતે આપણે છે એ આખે આખું ફોર્મ છે એ આપણે
ભરી શકીએ. અને આનું ફોર્મ છે એ કઈ રીતે ભરેલું હશે એ પણ હું તમને બતાવું. ચાલો ઓકે, હવે આપણે છે એ બે એટલે બે પેમેન્ટ કરી દેશું એટલે આ રીતે આપણને કંઈક છે એ ફોર્મ છે એ દેખાશે. હવે ફોર્મમાં જો બધી વિગત આપણને આપી દીધી છે, આપણે જેટલા છે એ સબ્જેક્ટ સિલેક્ટ કર્યા એ બધાય સબ્જેક્ટ છે એ અહીંયા આપણને નીચે દેખાડે છે. અને કેટલા રૂપિયા પેમેન્ટ કર્યું તો કે 935 રૂપિયા છે એ આપણે ઓનલાઈન ફી ભરેલી છે અને 200 રૂપિયા ફી ભરેલી છે એ આપણને અલગથી આપણને વાઉચર છે એ પણ આપણને આપેલું છે. બરાબર, તો આ રીતે આખે આખું છે એ આપણે સેમ 4 નું છે એ અહીંયા ફોર્મ દેખાશે. તો આઈ હોપ કે તમને આ ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાંથી ભરવું અને કેટલા રૂપિયા ભરવા અને કેટલા ટાઈમ સુધીમાં ભરવું, તો આ બધી જ વસ્તુ તમને આ વિડીયોમાં ખબર પડી હશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આના પછીના પણ આવા ઘણા બધા વિડીયો, ઘણા બધા ફોર્મના વિડીયો આવશે. તો ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરેલી રાખજો. અને તમને હજી પણ કાંઈ પણ એકઈ ફોર્મ ભરતા ન આવડતું હોય તો કોમેન્ટ સેક્શન ખુલ્લું છે, કોમેન્ટમાં કહી દેજો કે સર આ ફોર્મ ભરતા નથી આવડતું, આનો વિડીયો મૂકો, એટલે આપણે એ વિડીયો પણ મૂકશી તો તમને ઘણી બધી ખબર પડશે. બાકી વિડીયો મજા આવી ગઈ તો વિડીયોને લાઈક કરી દેજો. મળીએ આપણે આવા કંઈક અલગ જ ટોપિકમાં. ત્યાં સુધી થેન્ક યુ, બાય બાય.